આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટમાં ચૂંટણીને લઈને ભાજપનો જોરશોરથી પ્રચાર। તો સમાચાર સામે આવી રહ્યા છે લોકસભા બેઠક પર ભાજપનો જોરશોરથી પ્રચાર। એક બાદ એક કેન્દ્રીય નેતાઓ રાજકોટ આવશે। તો કહી શકાય કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે રાજકોટમાં સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે। વિકસિત ભારત 2047 અંતર્ગત કરશે સંવાદ। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, રાજકોટ લોકસભા બેઠક પર ભાજપનો જોરશોરથી પ્રચાર જોવા મળ્યો છે। અનેક દિગ્ગજ નેતાઓ આવી રહ્યા છે, શું માહિતી? ચોક્કસથી એક બાદ એક જ્યારે કેન્દ્રીય નેતાઓ અત્યારે પ્રચાર માટે આવી રહ્યા છે, ત્યારે રાજકોટમાં આજે અશ્વિની વૈષ્ણવ કે જે રેલવે મિનિસ્ટર છે તેઓ આવી રહ્યા છે। ચોક્કસથી આ પ્રકારના જે પ્રચારને લઈને ક્યાંક કાર્યક્રમો આવી રહ્યા છે, ત્યારે કેન્દ્રના મંત્રીઓ પણ અત્યારે રાજકોટમાં આવ્યા છે। અને આજનો જે કાર્યક્રમ છે તે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કરવામાં આવ્યો છે। અને આ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના જે આગેવાનો છે અને ખાસ તો ચેમ્બર સાથે સંકળાયેલા જે વેપારીઓ છે તેમની સાથે સંવાદ કરશે। એક વિકસિત ભારત 2047માં કઈ પ્રકારનું રહેશે, આને જ લઈને ક્યાંક સંવાદ કાર્યક્રમ યોજાવાનો છે। કહી શકાય કે આ પહેલા પણ કાંઈક કેન્દ્રીય મંત્રીઓ આવી ચૂક્યા છે અને આ કેન્દ્રીય મંત્રીઓ ક્યાંક હાલ અત્યારે પ્રચાર સ્વરૂપે અલગ અલગ કાર્યક્રમો કરી રહ્યા છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।